वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी में हाल ही में एक फैसला लिया गया है, जिसके मुताबिक स्थानीय छात्रों की जो 70% अनामत थी उसे रद्द किया जाने वाला है। इस फैसले के पारित होने के बाद से ही छात्रों में लगातार रोष देखने मिल रहा है। विभिन्न छात्र संगठनों की ओर से भी इस मामले में विरोध जताया जा रहा है। तब वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी में मैं भी वडोदरा का छात्र हूं और मुझे भी महाराजा सयाजीराव यूनिवर्सिटी में पढ़ना है। शिक्षा के नाम पर व्यापारीकरण से छात्रों को सजा और निजी कॉलेजों को मजा के पोस्टर लगे हुए हैं। इस मामले में लगातार छात्रों और छात्र संगठनों की ओर से विरोध जताया जा रहा है, लेकिन उसी बीच जब ये पोस्टर यूनिवर्सिटी में लगे हैं तब ये पोस्टर किसने लगाए, ये सवाल भी उठ खड़े हो रहे हैं। हालांकि इस मामले के मद्देनजर छात्र नेता अक्षय रबारी ने ज्यादा जानकारी देते हुए अपनी प्रतिक्रिया दी है। જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી એક વિષય ચાલી રહ્યો છે એમએસ યુનિવર્સિટીમાં જોવા જઈએ તો ગયા વર્ષે પણ આ વિષય લાવ્યો હતો કે ગયા વર્ષે પણ વિષય દ્વારા તાનાશાહી કરવામાં આવી રહી હતી, પણ એમાં એબીવીપીના ઉગ્ર વિરોધ દ્વારા આ ટળી ગયું હતું। જ્યારે આ સમયે ફરી એડમિશન શરૂ થઈ રહ્યા છે ત્યારે વિષય દ્વારા એક વાત પર ચર્ચા કરવામાં આવી રહી છે કે 50% લોકલ 50% બહારના આ વિષય પર ચર્ચા તંત્ર દ્વારા અંદર ખાને ચાલી રહી છે। એવા સમાચાર મળતા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતું રહ્યું છે। તો આજે પણ અમારી માંગ એવી છે કે જે હેન્ડબુકમાં રાજા દ્વારા લખવામાં આવ્યું હતું એની પર યુનિવર્સિટી અમલ કરે, હેન્ડબુકનો જે લખેલું છે એના પ્રમાણે ચાલે। છેલ્લા ઘણા સમયથી એબીવીપી આંદોલન કરી રહ્યું છે, પણ યુનિવર્સિટીનું પેટનું પાણી હલતું નથી, એ ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે। જ્યારે આવેદનપત્ર આપવામાં જઈએ છીએ ત્યારે ધક્કા કાઢી મૂકવામાં આવે છે કે એમ આવે છે કે વિદ્યાર્થીઓના હિતમાં કોઈને યુનિવર્સિટીને કામ કરવાનું નથી એવું લાગી રહ્યું છે મને। ત્યારે અમે કલેક્ટરથી મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીએ છીએ, શિક્ષણમંત્રીને પત્ર લખીએ છીએ કે વિદ્યાર્થીઓના હિતમાં એ વિચારે અને વિદ્યાર્થીઓના હિતમાં કામ થાય એવી એક અમે અપીલ કરી છે। છતાં પણ યુનિવર્સિટી કે કોઈ અમારા પર પ્રશ્નનો ધ્યાન આપતું નથી। ત્યારે ગઈકાલના રોજ સયાજીગંજ, કલાગોડા, કમાટીબાગ એવી જાહેર જગ્યાઓ પર જાહેર જનતાને સમજાવવામાં આવી રહી છે કે આ જે વિષય ચાલી રહ્યો છે એ પોતાના વિદ્યાર્થીઓના માટે ખરાબ છે। જ્યારે વડોદરાનો વિદ્યાર્થી બહાર ભણતો છે ત્યારે એના હોસ્ટેલની ફી, રહેવા ખાવા પીવાની બધી ફી વધશે। અને જ્યારે જોવા જઈએ છીએ કોમર્સ ફેકલ્ટીની વાત કરીએ આપણે તો સૌથી વધારે લોકો કોમર્સ ફેકલ્ટીમાં ભણી રહ્યા છે, એની ફી જોવા જઈએ તો 8 થી 12,000ની ફી છે। જ્યારે પ્રાઇવેટ કોલેજમાં જઈશું ત્યારે એની લાખ, 1.5 લાખ, 1.25 લાખ જેટલી ફી છે। જ્યારે ગરીબ વિદ્યાર્થી છે એ ક્યાં જશે? તો વિદ્યાર્થી પરિષદની એટલી જ માંગ છે। છેલ્લા ઘણા સમયથી આ વિષય પર લડી રહ્યા છીએ અમે, અને આજે પણ વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જે જૂનો નિયમ હતો તેની પર યુનિવર્સિટી કામ કરે અને વડોદરાના લોકલ લોકોના हित કામ થાય એવી જ અમારી માંગ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।